કારેલીબાગ અંબાલાલ પાર્ક L&T જવાના માર્ગ, સંગમ જવાના માર્ગ પર તથા મેન્ટલ હોસ્પિટલ જવાના રસ્તા ઉપર ચારે બાજુ પાણી ભરાયા છે। એક લાઇનમાં કહીશ તો વડોદરાના નેતાઓ ફેસ્ટિવલ મેનેજમેન્ટ કરતાં જો આ ટાઉન મેનેજમેન્ટ કરે ને તો આ પરિસ્થિતિ ના થાય। દરેકને ફેસ્ટિવલમાં આવીને ફોટા પડાવવા છે, તાળીઓ પડાવી છે, પરંતુ જો આ ટાઉન પ્લાનિંગ પ્રોપર થયું હોય ને તો આ હજુ મહિના પહેલાં જ આ પરિસ્થિતિ હતી। મહિના પહેલાં પણ આ રીતે પાણી ભરાયું હતું, તો ત્યારે પણ જો કદાચ જાગીના કાર્ય થયું હોત તો આ રીતે આ તો અત્યારે શરૂઆતની પરિસ્થિતિ છે। આ પાણી ઉતર્યા પછી લોકોના ઘરમાં જે પાણી ભરાયા છે, એમને જે નુકસાન પહોંચ્યું છે, એના વળતરનું શું? એને કોણ વળતર આપશે? જ્યારે પબ્લિક ખોબે ખોબે મત આપતી હોય અને આ રીતે લોકોને જીતાડતી હોય તો આ ફૂડ પેકેટ આપવા માટે નીકળવું પડ્યું ને, એની કરતાં જો આ પ્રોપર કામ કર્યું હોત ને તો ક્યારે આવી રીતે ફૂડ પેકેટ આપવા નીકળવું ન પડે। અને ફૂડ પેકેટ આપવા નીકળવું પડે ને એ જ બહુ મોટી શરમની વાત છે। વડોદરાના મિત્રોને મારા નમસ્કાર। હું ડૉક્ટર રાહુલ વ્યાસ, અત્યારે મુક્તાનંદ અઘાડી અમે ઊભા છે। વડોદરાની જનતાને ખબર છે કે નહીં ખબર નહીં, 300 કરોડનો ખર્ચો વીએમસીએ પહેલાં આ ના થાય એટલે ગટર સાફ કરવા માટે કરેલ હોવા છતાં આજે આ હાલત હોય એટલે 300 કરોડ ગયા ક્યાં? એક વર્ષમાં 300 કરોડની વેલ્યુ શું છે તમે વીએમસીના બજેટમાં જોઈ શકો છો। જો આ રીતના ખર્ચા કરીને આ થતું હોય તો સત્તાધારી પક્ષના નેતાઓએ વિચારવું જોઈએ કે લોકો માટે કામ કરીએ કે લોકોને ખાવાના પેકેટો આપીને અઠવાડિયું ચલાવશે? લોકોના ઘરનું નુકસાન કોણ ભોગવશે? એનો જવાબ કોણ આપશે? આજની તારીખમાં વડોદરાની જનતાએ આ માટે ઈમેલ દ્વારા પોતાની ફેસબુક, લિંક્ડઇન જે પ્રોફાઇલો એનાથી છે ને વડોદરાના નેતાઓને ખાસ કરીને સૂચનો આપવા જોઈએ કે અમે શું કરીએ, અમારો શું વાંક? અમે વડોદરામાં વીએમસીને ટેક્સ ભરીએ છીએ એ અમારો વાંક છે? કારણ કે પૈસા તો પૂરેપૂરા લેવાય છે પણ સેવાના નામ પર 1 રૂપિયાનું કામ થતું નથી, એ આ વરસાદ દેખાડી રહ્યું છે। ધન્યવાદ। પ્રૂ મોન્સૂનના અંદર જ 300 કરોડ વાપર્યા છે। હવે ગયા વર્ષના ને 3 વર્ષના ગણીને 300 થી 400 કરોડ જો વપરાયા હોય, વડોદરામાં 20 લાખની પોપ્યુલેશન છે, 20 લાખ માટે 300 કરોડનો ખર્ચો થાય તો તમને લાગે છે હવે આવી દશા થવી જોઈએ? પ્રી મોન્સૂનના કામના નામ પર ખાલી ને ખાલી પૈસા બનાવવાનું કામ કરતું હોય એનું નામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે। પૂરેપૂરો લથપથ છે ભ્રષ્ટાચાર। મને એ જ નથી દેખાતું, મોદી સાહેબને આખી દુનિયાનો ભ્રષ્ટાચાર દેખાય છે પણ વડોદરામાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર કેમ નથી દેખાતો? વડોદરાનું આ વર્ષનું બજેટ 5400 કરોડ છે, તમને લાગે છે ગયા વર્ષનું બજેટ 5000 કરોડ હતું? એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા 3 બજેટ પ્રમાણે 15000 કરોડનો ખર્ચો કર્યો હોય તો વડોદરા આવું દેખાવું જોઈએ? મુખ્યમંત્રીએ આઈને વિઝિટ કરી હતી કે બરોડા પાછળ કેમ છે? કારણ એ જ છે કે અહીંયા ખાલી ખવતરા લોકો જ બેઠા છે, આમના પેટ ભરાતા જ નથી અને લોકો માટે એમને કંઈ પડી નથી। કાલે જે મેયર સાહેબ અને કેવું રોકડિયા ને બધા જે તમારા રૂલિંગ પાર્ટીના નેતાઓ ગયા, શું થયું? લોકોને દૂધ આપી રહ્યા છે। અરે જેનું આખું ઘર ડૂબેલું છે દૂધ લઈને કરશે શું? હા, એટલે એ તમે કામ કરેલું હોત, તમે કામ કર્યું હોત આખું વર્ષ તો તમારા અઠવાડિયા માટે ફૂડ પેકેટ આપવા ના પડત। તમે કામ નથી કર્યું એના માટે ફૂડ પેકેટ આપવાની જરૂર પડે છે અને તમે તમારા પૈસાના નથી આપી રહ્યા। એક નેતા પોતાના જેબમાંથી 1 રૂપિયો ખર્ચી નથી રહ્યો। લોકોને ખબર છે કે નહીં ખબર નહીં? વીએમસીના અંદર લોકો કાલે રાતે બેઠા હતા, એવું ન્યૂઝ બનાવવામાં આવ્યું કે વીએમસીના બધા નેતા આખી રાત બેઠા જ, પણ એ તમાશો જોતા હતા કે કામ કરતા હતા એ કોને ખબર છે? ખોટા સેશન જ થઈ રહ્યા છે કે અમે કામ કર્યું। હવે કામ થયું હોય તો આટલું પાણી વડોદરામાં 12 ઇંચ વરસાદમાં થવું જોઈએ? ઇલીગલ પ્રોપર્ટી, તમે ઝૂંપડાઓના વોટ લેવા માટે વિશ્વામિત્રીની અંદર ઝૂંપડા કોને બનાવડાયા? વિશ્વામિત્રીની સાથે સિદ્ધાર્થ બંગલો જે નદીની વચ્ચે સોસાયટી છે, 2002થી પ્રોબ્લેમ છે, કેમ એને હટાવવામાં નથી આવતું? એટલે એ જ ભ્રષ્ટ છે એટલે જ તો પરમિશન મળીને। આ તમને વિશ્વામિત્રીની આજુબાજુ જમીન કોને ખરીદીને આપી? વિશ્વામિત્રીની આજુબાજુની જમીનો પ્રજાની હોય, પ્રજાના કોઈ નેતાની ના હોય। કેટલા નેતાઓએ વિશ્વામિત્રીની આજુબાજુમાં સાઇટો બનાવી? એ ડેટા બહાર પાડશે તો ખબર પડશે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર છે। ભાઈ અગોરા છે, ભીમનાથ છે, સોમનાથ છે, કયા કયા નામ ગણાવું તમને? ને આમાં કોંગ્રેસ, બીજેપી બધા, કારણ કે હવે બીજેપી બી કોંગ્રેસ યુક્ત છે, મેક્સિમમ કોંગ્રેસના નેતા તો બીજેપીમાં છે। એટલે ભ્રષ્ટાચારીઓની પાર્ટીઓ કોને ગણવી હવે તે અમારા માટે, પ્રજા માટે એક તકલીફ છે। મુક્તાનંદ
ત્રણ રસ્તાની પાસે બુદ્ધેવ કોલોનીની અંદર રેસ્ક્યુ કામગીરી ચાલુ છે સતત 6 કલાકની પહેલાંથી, અને 15-20 રાઉન્ડ મારીને ખાસા 60-70 જણાને અમે રેસ્ક્યુ કર્યા છે અને હાલ પણ કામગીરી ચાલુ છે. કેટલા વાગે તક કામગીરી ચાલુ? હજુ હમણાં અંદર બીજી ટીમ ગઈ છે કામ કરવા બોટ લઈને. એ કામ કરીને આવે, પાણીનું સ્તર વધે છે, પછી અંધારામાં કામગીરી થાય નહીં. જોઈએ અજવાળું છે ત્યાં સુધી અમે કામ કરીશું. તો તમે સ્ટેન્ડ બાય રાખશો ફાયર બ્રિગેડની ટીમ? ના, સ્ટેન્ડ બાય એ નહીં રહે, સ્ટેન્ડ બાય નહીં રહે. અમે અમારા ફાયર સ્ટેશન પર પરત જતા રહીશું. આપનો પરિચય? સબ ફાયર ઓફિસર ગુરુનાથ નાયક, ERC ફાયર સ્ટેશન, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ.